નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે સંસ્કૃત, જેનું પુનરાવર્તન 2.1 કે જે સત્ર 2 ની અંદર આવે છે તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અને અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD એકથી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણોની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે એકદમ ફ્રી છે એપ્લિકેશન, તો જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પુનરાવર્તન 1. પ્રશ્ન 1, નીચે આપેલા વર્તુળ પરથી વાક્યો બનાવો અને લખો. તો ચાલો મિત્રો, વાક્ય છે તે તમે અહીં જોઈ શકો છો. વર્તુળ, આના ઉપરથી આપણે વાક્ય બનાવીએ. તો પેલું વાક્ય છે ક્રીડક કંદુકમ ક્ષિપતિ, એટલે કે ખેલાડી દડો ફેંકે છે. બીજું, ધાવક ધાવનમ કરોતિ, તો દોડવીર દોડવાની ક્રિયા કરે છે. ત્રીજું, સબાના લેખ લિખતી, તો સબાના લેખ લખે છે. ચોથું, માતા ભોજનમ કરોતિ, તો માતા ભોજન બનાવે છે. રાધા અભ્યાસમ લિખતી, તો રાધા અભ્યાસ લખે છે. ત્યાર પછી લેખક લેખમ લિખતી, તો લેખક લેખ લખે છે. સાતમું, કૃષક બીજમ વપતિ, તો ખેડૂત બીજ વાવે છે. આઠમું, શિક્ષક પાઠમ પાઠયતી, એટલે કે શિક્ષક પાઠ ભણાવે છે. ત્યાર પછી પ્રશ્ન 2, આપેલા કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પેલું છે વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી. બીજું, ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય અસ્તિ. ત્રીજું, પુત્રી સુખમય વસને નિદ્રાતી. ચોથું, તક્રમ સક્રસ્ય દુર્લભમ. પાંચમું, પ્રભાતે કલિકા વૃંદમ વિકસતી. ત્યાર પછી પ્રશ્ન 3, આપેલ ચિત્ર જોઈ તેની નીચે આપેલા ગદ્યખંડનો શુદ્ધ ઉચ્ચારણથી વાંચો અને સમજો. તો ચાલો વાંચીએ. એકા પીપીલિકા ગચ્છતિ માર્ગે ગજઃ તામ દ્રષ્ટવા કથયતિ રે પીપીલિકે મમ માર્ગતઃ દૂરી ભવ અન્યથા અહમ ત્વામ મર્દયિષ્યામિ. પીપીલિકા કિમપી ન વદતિ અનંતરમ પીપીલિકા શુંડાગ્રમ પ્રવિશતિ દશતિ ચ ગજઃ ત્રસ્તઃ ભવતિ સહ સ્વીકરોતિ યત સંસારે કોપી ન તુચ્છ ન ચ ઉચ્છ સર્વે સમાનાઃ સંતિ. પ્રશ્ન 4, નીચેના વાક્યોમાંથી સાચા વાક્યની સામે ખરાની નિશાની અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો. જેમાં પેલું, જીવને ખેલસ્ય મહત્વમ નાસ્તિ, તો ખોટું. બીજું, ચાણક્ય કંબલાન સ્વગૃહમ નયતિ, તો ખરું. ત્રીજું, કાકસ્ય રવ કર્ણપ્રિય, ખોટું. ચોથું, શંકર ચતુર્મુખ અસ્તિ, ખોટું. પાંચમું, બિડાલ ઉચ્ચે ભસતિ, તો ખોટું. ત્યાર પછી પ્રશ્ન 5, નીચે આપેલા ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. જેમાં પેલું, કેટલાક બાળકો મોટેથી બોલે છે દોડો દોડો ઝડપથી દોડો. તો કેચિત બાલકા ઉચ્ચે વદતિ ધાવત ધાવત શીઘ્રમ ધાવત. બીજું, આ આપણું સાહસ છે ઇદમ અસ્માકમ સાહસમ અસ્તિ. ત્રીજું, ઓ મચ્છર તું ગીત ન ગા, તો રે મશક ત્વમ ગીતમ મા ગાય. ચોથું, ચંદ્ર અસ્ત તરફ જાય છે, તો ચંદ્ર અસ્તમ પ્રતિ ગચ્છતિ. પાંચમું, નદીઓ પોતાનું પાણી પીતી નથી, તો નદ્ય સ્વકીયમ પાનીયમ ન પીબંતી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પુનરાવર્તન 1 ના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પુનરાવર્તનના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD એકથી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફો જોવા મળશે.
જે એકદમ ફ્રી છે, તો જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.